આપણે ખાસ કરીને જોવામાં એટલા માટે આવે છે આપણા વિદ્યાર્થી મિત્રોને આપણે કહી શકીએ કે ભાઈ કયું લેપટોપ સારું. ઘણી વાર છે ને કેવું થાય છે કે ભાઈ માનો કે કોડિંગ કરવું છે તો એના માટે એક અલગ લેપટોપ જોઈએ અને તમારે વિડીયો એડિટિંગ કરવું છે, ગ્રાફિક્સ કરવું છે, યુઆઈએક્સ કરવું છે, તો આના માટે એક અલગ લેપટોપ જોઈએ છે. કોઈ વિન્ડોઝ લેપટોપ ની અંદર ઘણી બધા અલગ અલગ લેપટોપ છે. તો તમારે ગ્રાફિક્સ નું કામ કરવું છે એના માટે તમારે કોઈ ગ્રાફિક્સ કાર્ડ વાળું લેપટોપ હોય ને એ સૌથી બેસ્ટ રહેશે. એનું કારણ છે કે ગ્રાફિક્સ વાળા કોઈ પણ કામ માટે જરૂરી છે કે ભાઈ તમે એક સારું ગ્રાફિક્સ કાર્ડ અંદર હોય, સારી સિસ્ટમ અંદર હોય, સાથે સાથે એક રેમ પણ જરૂરી છે. પણ જયારે તમે કોડિંગ ની વાત કરો છો ત્યારે કોડિંગ ની અંદર કેવું છે, કોડિંગ ની અંદર ગ્રાફિક્સ કાર્ડ ની કઈ જરૂર જ નથી. ઘણી વાર વિદ્યાર્થીઓ કેવું કરે છે, સારું કોડિંગ કરવું છે એ ગ્રાફિક્સ કાર્ડ સાથે સાથે સારી જનરેશન લે છે. એવું ન કરો. સારા કોડિંગ માટે માનો કે 14 જનરેશન છે અથવા તો માનો i5 13 જનરેશન છે, i7 13 જનરેશન, કોડિંગ હંમેશા એક પીસી ની જનરેશન ઉપર આધાર રાખે, નહીં કે કોઈ ગ્રાફિક્સ કાર્ડ. હા, જો તમને ગેમ રમવાનો શોખ છે તો ખરેખર તો તમારે કોઈ ગ્રાફિક્સ કાર્ડ વાળા જ કોમ્પ્યુટરની જરૂર પડશે. વિધાઉટ ગ્રાફિક્સ કાર્ડ તમે સારી ગેમ નહીં રમી શકો, બરોબર છે. બીજી વસ્તુ, જો તમારે જરૂર નથી, ગેમ નથી રમતા, ગેમ રમવાનો કોઈ શોખ નથી, તો તમારા બજેટ ની અંદર તમને લેપટોપ મળી જશે. એના માટે અત્યારે ઓન બજેટ એક સૌથી વધારે છે, તમને બતાડું. અત્યારે ક્રોમા ની અંદર છે, ક્રોમા ની અંદર પીસ અત્યારે અવેલેબલ નથી. જોઈ લે પીસ કદાચ હોય તો M4 M1 ચીપ છે. આ હકીકતમાં અત્યારે ક્રોમા ની અંદર આની ઘણી સારી સ્કીમ છે, બરોબર. આજુબાજુ લેપટોપ તમને પડી જાય. મેં હમણાં રિસેન્ટલી M4 બાય કરેલું. મને અંદર ગ્રાફિક્સ નું કામ પણ મારું બહુ સરસ રીતે થાય છે, મારું કોડિંગ નું કામ પણ બહુ સરસ રીતે થાય છે. જો તમે iOS ની અંદર કામ કરતા હોય ને તો જરૂરી છે કે iOS ની અંદર તમારે મેક જ વાપરવું પડશે, બરોબર છે. તો મેક મિની વાપરો, કોઈ પણ વાપરો, તમારે મેક વાપરવું પડશે. કે ગેમ રમવાનો શોખ છે તો એપલ પીસી તમારા માટે છે જ નહીં, બરોબર. એપલ હજી વર્ક કરે છે ગેમ ની અંદર, એપલ પીસી તમારા માટે નથી. થેન્ક યુ. મળી.